અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, જે રીતની પરિસ્થિતિ થોડી દ્વારકામાં જોવા મળી છે, લીલુડી વોકડા વિસ્તારથી અમારી સાથે આપ જોડાયેલા છો, જ્યાં પણ 5-6 ફૂટ પાણીમાં આપ જોવા મળી રહ્યા છો, શું પરિસ્થિતિ સમગ્ર વિસ્તારની છે? હજી પણ વરસાદ યથાવત છે કે કેમ, અંકિત? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સતત ત્રીજા દિવસે રાજકોટ શહેરની અંદર મેઘરાજા મહેરબાન હોય અને મેઘરાજા જાણે કે રાજકોટને ધમરોડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે કઈ રીતે આ લલોડી વોકડી વિસ્તાર છે જાણે કે આ બેટની અંદર ફેરવાઈ ગયો હોય તે પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વરસાદી પાણી ભરાવાથી અહીંના સ્થાનિકો છે જે હેરાન પરેશાન છે, તો બીજી તરફ જે નાના બાળકો છે તે હાલ અત્યારે ખાસ કરીને નાવાની મજા માણી રહ્યા છે। અહીંયા જે લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો, ખાસ કરીને કયા પ્રકારની તકલીફ અને કેટલા વર્ષથી તમે આ પ્રકારની તકલીફોનો સામનો કરો છો? 30 વર્ષથી તકલીફ ભોગવી છે અહીંયા કણે, અને અમારું મકાન ઓળખો રામાપીરનું મંદિર છે ને અહીંયા છેલ્લે છે, આ માળી ફસાઈ ગયા હતા, MDR ની ટીમે કાઢ્યા છે માન, અને અત્યારે મારા ઘરમાં બધું ડૂબી ગયું, ઘઉં ચોખા ખાંડ તેલ કાંઈ છે જ નહીં, બધું પાણીમાં તરે છે। દર વર્ષે તમારે આ જ તકલીફ હોય છે? હા, આ જ તકલીફ હોય છે, આટલો વરસાદ હોય ને તો આવી જ તકલીફ હોય છે। ક્યારે નેતાઓ આવે છે તમારી હાલચાલ પૂછવા? અમારે અહીંયા તો કોઈ આવી શકે એવું છે નહીં, ને આજ નિલેશભાઈ આવ્યા હતા, આજે આવ્યા હતા। મારી શું કહેશો, કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો ને કયા પ્રકારની હાલત છે? 35 વર્ષ થયા અમને। હાવ મારે તો નોકરીને કાંઠે છે, નીકળાય એવું નથી, તો અમારે તો કોટર દે ને તો અમે વ્યાજ જાય, બાપા હેરાન થઈ ગયા, મને માન કાઢી, અટાણ મારે બધું પડ્યું, મારે કોઈ કમાયું એવું નથી, હાવ એકલી છો। તમે બાકી સલવાયા હતા, શું કહેશો? હા, છેલ્લી હોકરામાં, ચલો આવ રામાપીર નું મંદિર રહ્યું ને એના સામે હોકરામાં આવ ચેલું છે મારું મકાન, આવ નાની ઓળ્યું છે। તમે જોઈ શકાય છે કે આ માજીને થોડીક જ વાર પહેલા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। વધુ એક વ્યક્તિ આપણી સાથે છે। કાકા, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ આપના વિસ્તારમાં? આમાં છે ને, આમાં પાણીની બહુ તકલીફ છે, દર વર્ષે આજ પોઝિશન થાય છે કે પાણીનો કઈ નિકાસ છે જ નહીં, પાણી અહીં સુધી પાણી આવી ગયું અને બધાના ઘરમાં પાણી કરી જાય છે, બધાનો સામાન પલળી જાય છે, કાંઈ વ્યવસ્થા। આ લતાવાસીઓની શું માંગ છે? દર વર્ષે અહીંયા પાણી ભરાય છે, પાણી નિકાલની વ્યવસ્થા નથી, તો કાંઈ થઈ જાય તો વાંધો કાંઈ નથી, પાણી નિકાસ જ નથી। ચોક્કસ, તો પાણીનો નિકાલ નથી, આપણે આગળ પણ જવાનો પ્રયત્ન કરીશું ને આખા વિસ્તારની કયા પ્રકારની હાલત છે સિદ્ધાર્થ તે બતાવવાનો પ્રયત્ન કરીશું। 2017માં આ પ્રકારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ આખરે 7 વર્ષ પછી રાજકોટ શહેરની અંદર આ પ્રકારની તારાજી છે, ખાસ કરીને લોકોની જે ઘરવખરી છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે, પાણી છે, વરસાદી પાણી છે જે લોકોના ઘરની અંદર ઘૂસી ચૂક્યા છે અને જોઈ શકાય છે કે લોકો કયા પ્રકારની સ્થિતિમાં અહીં રહે છે। ખાસ કરીને મોટાભાગના જે પરપ્રાંતીય લોકો છે તે પણ આ વિસ્તારની અંદર રહે છે। અહીંના લોકો છે તેમનું કેવું છે, જોઈ શકાય છે કે લોકોની જે રેકડી છે આ રેકડી ક્યાં સુધી ડૂબી ચૂકી છે, આપણે અંદર પણ જવાનો પ્રયત્ન કરીશું। લોકો છે તે પોતાના ઘરની બહાર જે ઓટા છે તેની ઉપર બેસવાની ફરજ પડી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને જોવા મળી રહ્યા છે। હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। મારા કમર સુધી હવે આ પાણી છે, અમે જેમ જેમ આગળ જશું તેમ મારા કમર સુધી આ પાણી છે તે પહોંચી જશે। આપણે આગળના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે લોકો કઈ સ્થિતિની અંદર અહીંયા રહે છે, કયા પ્રકારની લોકોની હાલત છે। ચોક્કસ આ નાના ભૂલકાઓ છે કે જે હાલ અત્યારે વરસાદી પાણીની મજા માણી રહ્યા છે, પરંતુ અમે આગળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે કેટલાક ઘર બતાવે। લોકો પોતાના ઘર બંધ કરીને સલામત સ્થળે છે તે વયા ચૂક્યા છે। આ દ્રશ્યો છે, આ લલુડી વોકડી વિસ્તારના આ દ્રશ્યો છે। અહીંના લોકોની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે। જોઈ શકાય છે કે આખી જે શેરી છે તેની અંદર લોકોની ઘરવખરી છે તે પણ અત્યારે બહાર જોવા મળી રહી છે। આપણે લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે। અહીંયા 3 થી 4 ફૂટ જેટલું પાણી છે તે ખાસ કરીને જોવા મળી રહ્યું છે। હું કેમેરામેનને વિનંતી કરીશ લોકોના ઘરના દ્રશ્યો બતાવે। જોઈ શકાય છે કે કયા પ્રકારના હાલત છે તે લલુડી વોકડી વિસ્તારના છે। અહીંયા ન માત્ર એક ઘર પરંતુ સેંકડો ઘર કે જે આ લલુડી વોકડી વિસ્તારમાં આવેલા છે, દર ચોમાસે આ જ પ્રકારના દ્રશ્યો છે તે સર્જાતા હોય છે। મહાનગરપાલિકા ચોક્કસ દાવાઓ કરે છે કે અમે ગરીબોની સાથે છીએ, અમે મધ્યમ વર્ગીયોની સાથે છીએ, પરંતુ લલુડી વોકડી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં દર વર્ષે આ જ પ્રકારે
પાણી ભરાય છે, લોકોના ઘરની જે ઘરવખરી છે ત્યાંમાં પણ વરસાદી પાણી છે તે ઘૂસી જાય છે. આપણે લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, શું કહેશો, કયા પ્રકારની તકલીફ છે તમારે? તકલીફ બધું છે, આ બધું કેટલું બધું નુકસાન થઈ ગયું છે. આમાં ગારો નકરો થઈ ગયો બરાબર. અંદર પાણી હોય છે લગભગ હે ને 5-6 ઇંચ પાણી હતો, 5.5 ફૂટ પાણી હતું. વિચાર કરો, 3 વાગ્યાના એમને છે હવારના, તો અત્યારે ગારો કાઢવું. વોટ માંગવા તો નેતાઓ આવતા હોય છે, કોર્પોરેટરો આવતા હોય છે, ધારાસભ્યો આજે કોઈ આવ્યું છે ખરી? કોઈ કાંઈ નથી જોવા આવ્યા સાહેબ. અત્યારે ના ધારાસભ્ય કોર્પોરેટર જોવા કાંઈ ન આવે કે પાણી કેટલો ભરાય, શું કરે, હું માણા મરી જાય, અમે તો શું કરશે. રાત્રિના 3 વાગ્યાથી આ જ પ્રકારની હાલત છે. અહીંયા એક યુવાન પણ છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. કયા પ્રકારની પરિસ્થિતિ અને કયા પ્રકારની હાલાકીનો સામનો કેટલા સમયથી તમે બધા કરી રહ્યા છો? અમે તો 30-35 વર્ષથી આ જ પ્રોબ્લેમ હોય છે. ચોમાસું જયારે આવે ત્યારે અમારે તો આજ તકલીફ રહેવાની જ છે. પાણીનો નિકાલ કઈ છે નહીં. આગળથી દબાણ દૂર થાય તો અહીંથી પાણી થોડુંક ઓછું થાય. જેમ વર્ષો જાય એમ દબાણ વધતા જાય છે. અને પાણીનો આજ વખતે તો તમે જોવો તો આ શેરીમાં 10-10, 12-12 ફૂટ પાણી હતું. નાના નાના છોકરાઓને અમે ટ્યુબોથી ફાયર બ્રિગેડની મદદ આવી હતી, અને ફાયર બ્રિગેડ સિવાય કોઈ માણસ અહીંયા ફેરકું નથી. અમને કોઈ જાતની મદદ નહીં. અને અમે અહીંના નવજવાન જે મારા જેવા હતા છોકરાઓ, એને ફાયર બ્રિગેડની ટીમ સાથે મળીને બધાને બહાર કાઢ્યા હતા. અમે જોઈએ છીએ કે લલુડી વોકડી વિસ્તારની આજુબાજુમાં નવી બિલ્ડિંગો બને છે, નવી સોસાયટીઓ ખડકાય છે, ત્યાં પાણી નથી ભરાતું, પરંતુ લલુડી વોકડીમાં જ પાણી ભરાય. પણ અહીંયા કોઈ જાતનું કોઈ અમને મળતો નથી, સપોર્ટ જ નથી મળતો. નથી રોડ રસ્તા થતા. ક્યારે રસ્તો બન્યો તો એ મને યાદ નથી. બાકી મધની ટાઈમે બધા દોડીને આવશે, સ્કોર્પિયો ગાડી આવશે. અત્યારે અમે 10-10 ફૂટના પાણીમાં ફાયર બ્રિગેડની ટીમ સિવાય કોઈ મદદે આવ્યું નથી. ચોક્કસ, તો ફાયર બ્રિગેડ સિવાય કોઈ મદદે નથી આવતું. શું કહેશો, કયા પ્રકારની હાલાકીનો સામનો, ને રાત્રે કયા પ્રકારની પરિસ્થિતિ હતી? રાતના 3 વાગે 4 વાગે કેટલા ફૂટ પાણી હતું? अरे रात के तो बहुत पानी था इधर, रात के बहुत बड़ी परेशानी थी, क्योंकि रात का समय था तो लोग भी सो रहे थे. अचानक पानी आया तो अचानक कहाँ जाए लेके, सब फंस गए थे हम तो इधर. एक भाई यहाँ गुजरी गया. એક મૃત્યુ પણ થયું છે. આમાં તણાઈ ગયા 2 જણા, એક સિરિયસ છે. કેટલા લોકો તણાઈ ગયા હતા ને એમાંથી કેટલાનું મૃત્યુ છે ને કેટલા બચી ચૂક્યા છે? શું કહેશો? એક જણ ગુજરી ગયું है ને એક જણા સિરિયસ है, गुंदावाड़ी हॉस्पिटल में दाखिल है. ये लेडीज है, एक जेंट्स गुजरी गया है हमारा. પાણીમાં તણામાં? हाँ, पानी में तणाई गया है. पानी जा रहे हैं. કાકા, શું કહેશો, કેટલા વર્ષથી અહીંયા રહો છો ને કયા પ્રકારની તમારી હાલત છે? 40 વર્ષથી હું અહીંયા રહું. મારી કન્ડિશન આવ બેકાર છે અત્યારમાં. ઘરમાં 4 ફૂટ પાણી હતું, ઘર બકરીના સામાન બધું વહી ગયા. એમાં ખાવાનો લોટ હતો, તેલ હતો, બધું વહી ગયું. સિદ્ધાર્થ, આ દ્રશ્યો છે જે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોએ જોવા રહેશે. આ રાજકોટના જે આ વિસ્તાર જેમનો આવે છે, રાજકોટ વિધાનસભા ક્ષેત્ર 70, તેના ધારાસભ્ય આ જોવા રહેશે. રાજકોટ વિધાનસભા ક્ષેત્ર 68 ના ધારાસભ્ય આ દ્રશ્યો જોવા રહેશે. અહીંના જે કોર્પોરેટરો છે તેમને આ દ્રશ્યો જોવા રહેશે. લોકો કહે છે કે માત્ર ને માત્ર તેમની વહારે માત્ર ફાયર બ્રિગેડ આવે છે, રેસ્ક્યુ કરવા ફાયર બ્રિગેડ આવે છે, પરંતુ અન્ય કોઈ વ્યક્તિઓ નથી આવતા. કમર સુધીના પાણી અહીંયા જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કઈ રીતે લોકોના ઘરની અંદર ઘર વખરી છે તે ખૂબ જ પ્રમાણમાં નુકસાન પામી ચૂકી છે. લોકોના એર કુલરની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા હોવાનું છે તે સામે આવ્યું છે. ખાસ કરીને જે બટેટાનો જથ્થો રાખવામાં આવ્યો છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે, અને જેના જ કારણે લોકોને નુકસાની પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. આપણે લોકો સાથે પણ વાતચીત કરવાનો સિદ્ધાર્થ છે તે પ્રયત્ન કરીશું કે આખરે તેમને કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. શું કહેશો, કયા પ્રકારની નુકસાની, કેટલા પ્રમાણમાં નુકસાની છે? આમાં 10-15 હજારનો માલ બગાડ થઈ ગયો. આમાં લોટનો ગુણી હતી, તેલનો ડબ્બો હતો, લોટ જો આ 2000 નો કટ્ટો લીધો તો આ બગડી ગયો પાણીમાં. એર કુલર પણ પાણીની અંદર બગડી ગયું છે. એર કુલર હતું, પાણી બાકું માથા લઈ જાય, આખું બધું ડૂબેલું જ હતું. આ બધું હા, લોટ, બટેટાનો કટ્ટો, તેલના ડબ્બા હતા 4-5, 2 ડબ્બા તો આયલા ગયા મારા. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ લોટ બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે આ ભાઈને જે લોટનો કટ્ટો હતો, હવે તેમનું કહેવું છે કે આ લોટનો કટ્ટો છે તે હવે સંપૂર્ણપણે બગડી ચૂક્યો છે, કારણ કે પાણી તેની અંદર ઘૂસી ચૂક્યું છે અને હવે આ કોઈ કામમાં ન આવે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અન્ય લોકો પણ અહીંના જે સ્થાનિક રહીશો છે આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અને સૌપ્રથમ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે.
રાજકોટના લલુડી વોકડી વિસ્તારની અંદરના પાણી છે. લોકોનું કહેવું છે કે અહીંયા સુધી પાણી હતું, પરંતુ હવે પાણી છે તે ઉતરી ચૂક્યું છે. શું કહેશો, રાત્રિના કયા પ્રકારની પરિસ્થિતિ હતી? બહુ ખરાબ પરિસ્થિતિ હતી અહીંયા, કોઈ બહુ હાલત ખરાબ હતી. આ એક બાઈ તો ગુજરી ગયા પાણીમાં પડી, જી અને બચાવવા ગયા ત્યાં સુધી એનો પૂરો થઈ ગયો બચારા. આયા એની આખા મકાન ડૂબી ગયા હતા, બાયણાય નથી દેખાવતા હતા. એક એટલો પાણી હતો રાતે અમારે, અને 2 જણા તો અહીંયા તળાઈ ગયા અને 1 જણો મરી ગયો અત્યારે. અને અત્યારે નહીં કોઈ આવ્યો નથી જોવા, ખાલી કોર્પોરેટર આવ્યા હતા, ઈ જમવાનું ઈ દઈ ગયા અને પછી કોઈ નથી આવ્યો. ચોક્કસ તો કોર્પોરેટર દ્વારા લોકોની જમવાની વ્યવસ્થા કરી હોવાનું છે તે જણાવ્યું છે. ને લોકોનું કહેવું છે કે અહીંયા સુધી પાણી હતું, પરંતુ હાલ હવે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે, પરંતુ હજુ પણ કમર સુધીના પાણી હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. જી સિદ્ધાર્થ. જી અંકિત, આભાર આપનો. આપની પાસેથી વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો હાલમાં જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, રાજકોટના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. લોકો ગળા ડૂબ પાણીમાં રહેવા મજબૂર થઈ રહ્યા છે. હાલમાં રાજકોટમાં સતત 3જા દિવસે પણ વરસાદ યથાવત છે. મેઘરાજા મહેરબાન નહીં, હવે ત્રાટકી રહ્યા છે કહેર બનીને.